લાહોરની સેન્ટર જેલમાં ધીરા 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 અવાજ આવે છે હાલવાના. હો, સડક 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 અવાજ આવ્યો ભાઈ. કેટલા વાગેલા? 2 વાગેલા રાતના. અને લાહોરની સેન્ટર જેલમાં ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, અખંડ ભારત હતું. અને સેન્ટર જેલમાં રાતે 2 વાગે અવાજ આવ્યો, કાટ 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 કાટ. કેમ કો પગથિયા ચડતું હોય અવાજ આવ્યો, થડકીને જાગી ગયા ભાઈ. હો, કોણ હતા એ જેલમાં? રાજ્યગુરુ, સુખદેવ અને ભગતસિંહ. આમ લોખંડના હરિયા ઝાલી અને હાવજ જેમ પાંજરે પુરાણા એમ થાર થાર ધ્રુજે હરિયા ઝાલીનો. અને રાતે 12 વાગે 2 ના ટકોરે અવાજ આવ્યો. નજર કરી ભાઈ, અને તેથી પ્રાણનાથ મહેતા ભગતસિંહના વકીલ હતા અને કોર્ટમાં કેસ હાલ્યો હતો. અને ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપી દીધી. એ કાગળ લઈ અને રાતે 2 વાગે લાહોરની સેન્ટર જેલમાં પ્રાણલાલ મહેતા આવ્યા અને ભગતસિંહના હાથમાં કાગળ આપ્યું. લે ભગત, મને માફ કરજે. અંગ્રેજ ગવર્મેન્ટે તમને ત્રણેયને, રાજ્યગુરુ, સુખદેવ અને ભગતને ફાંસી આપી દીધી છે. હવે મારાથી કાંઈ નહીં થાય, મને માફ કરજે. હવે તમારી આગળ કોઈ બીજો રસ્તો નથી મરવા સિવાયનો. ત્યારે ભગતસિંહ સુખદેવ હામું અને સુખદેવ રાજ્યગુરુ હામું, એ ત્રણેય ભાઈબંધ જે હતા ને જેલમાં, હા બોલજો, આને મર્દાનગી કહેવાય. એ ત્રણેય એકબીજાની સામું આમ આખું ફેરવી અને દાંત કાઢે છે. મોતનો કાગળ હાથમાં હતો યાર. રામ આ પ્રાણનાથ મહેતા એના વકીલ કાગળ આપી ગયા હતા. હવે આપી દીધો ઓર્ડર અંગ્રેજ ગવર્મેન્ટે કે સજાએ મોત, ફાંસીના માથે ચડાવી દો. અને કાગળ હાથમાં હતો, મોત હાથમાં હતું. અને રાજ્યગુરુ, સુખદેવ અને ભગતસિંહ લાહોરની સેન્ટર જેલમાં દાંત કાઢે છે. એ કે પ્રાણનાથ મહેતાને કીધું કે એમાં મૂંઝાવાનું ન હોય. જેદી આ માર્ગ લીધો ને તેદી જ ખબર હતી કે આયા અંજામે મોત જ છે. અને હિન્દુસ્તાન માટે 1 વાર નહીં 1000 વાર મરવું પડે તો ભગતસિંહ તૈયાર છે. હું પંજાબની ધરતીમાંથી નીકળ્યો છું. પંજાબના એક એક ઇતિહાસને જો વાગળવા બેહું તો મુઠ્ઠીમાં લઈ લઉં. હું સરદાર છું, કોઈ દી પાસી પાની ન કરું. અને સાહેબ દાંત કાઢતા કાઢતા બીક રાખ્યા વગર, સાહેબ તમે પિક્ચર પણ જોયું છે, મૂવીઝ પણ જોયું છે, ધ લેજન્ડ ઓફ ભગતસિંહ. તમે જોવો તો ખરા એનો ચહેરો જ્યારે ફાંસી દઈ દીધી ને, પછી ફાંસી દીધા પછી જ્યારે એને નીચે ઉતારવામાં ડેડ બોડીને, ત્યારે એ ડેડ બોડી ભગતસિંહની સ્માઇલ જ આપતી હતી, દાંત જ કાઢતો હતો. સાહેબ અંગ્રેજો સેલ્યુટ મારી ગયા હતા, તારી ભલી થાય તારી. હો, અને તેથી એને એમ કીધું તું કે હે ભુરિયાઓ, તમારી ઓકાત નથી, તમે એક ભગતને મારવા બેઠા છો. પણ મારા હિન્દુસ્તાનની ધરતીમાંથી આ બધા ભગત જેથી ઉભા થશે ને તેથી તમારા મૂળિયા ઉખેડી નાખવાના છે. એક ભગત નહીં, 1931માં ભગતસિંહને ફાંસી આપી. અને તેથી એને કીધું હતું કે હું મારા દેશના યુવાનોને સંદેશ આપું છું કે હું એક ભગતનું અભિમાન લઈને નથી મરતો. તમે બધા તમારા ઘરે ભગત છો, હિન્દુસ્તાન માટે મરવું પડે તો પાસી પાની કરતા નહીં. 1931માં ભગતસિંહને, રાજ્યગુરુ, સુખદેવને ફાંસી આપી. અને 1947માં ભારતને આઝાદી મળી. આઝાદી એમનામ સસ્તી નથી મળી સાહેબ. આ પાયામાં તો લોહી રેડ્યા છે. જલિયાવાલા બાગ તો તમે જુઓ, હજારો ગોળીઓની ધાણી ફૂટતી હતી. આજ પણ દિવાલો તમે જુઓ જલિયાવાલા બાગની. આ મારે પ્રસંગો ક્યાં બોલવા યાર. જલિયાવાલા બાગમાં આજ દિવાલોમાં તમે યાદ આવ્યા, પથ્થર ભી બોલતા હે. પાણો તમને જવાબ આપે, ઉભા રહી જાવ તો. લોહીના રેગાડા હજી પડ્યા છે સાહેબ જલિયાવાલા બાગમાં. તેથી 14 વર્ષનો દીકરો આમ કોણીઓના ઠોહા મારી 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 અને નીકળી ગયો તો. માદરે વતનની મુઠ્ઠી ભરી આમ માથે ધૂળની મૂકી અને હજારો સેંકડો લાશો પડી હતી. અને પ્રતિજ્ઞા કરી હતી, ગાય માં ભારતી, હું સરદાર ઉધમસિંહ પ્રતિજ્ઞા કરું છું કે મારા દેશના, મારા વતનના હિન્દુસ્તાનીઓને મારવા વાળાને જો ઇંગ્લેન્ડમાં જઈને ધરબી ન દઉં તો મારી જનેતાનું, ભારતીયનું થાવણ લાજે. હો, એ 14 વર્ષનો હતો ને પ્રતિજ્ઞા લીધી. 22 વર્ષનો થઈને દરિયાના માર્ગે છીપમાં બેહીને ઇંગ્લેન્ડ આવ્યો ભાઈ. કોને કર્યો તો હત્યાકાંડ? કે જનરલ ડાયર, અંગ્રેજ અધિકારી હતો. અને 22 વર્ષનો યુવાન તેથી હિન્દુસ્તાનમાંથી નીકળેલો. આ દંત કથા નથી, લખેલી વાત કરું છું આપને. અને સાહેબ 22 વર્ષનો યુવાન, ઇંગ્લેન્ડમાં તો જનરલ ડાયર ઘણા હોય. અને તેથી જેને ભારતમાં જેને કતલે આમ કર્યું હતું, ઈ જનરલ ડાયરને ગોતી સવારમાં 6:45 છાતીમાં ફાયરિંગ કરી અને લોહીના કોગળા નીકળતા ને, એ લોહીનો ખોબો ભરી અને માથે ચડાવીને એમ કીધું હતું કે હવે હિન્દુસ્તાન પૂગું કે ન પૂગું, પણ હે માં, મારા ખાધેલા સોગનમાંથી હું હવે મુક્ત થાઉં છું. મેં જનરલ ડાયરને થરબી દીધો છે. આ નશો છે હિન્દુસ્તાનનો યાર. એટલે હું કહું છું, પોતાના હિમાડામાં તો બધાય બળ કરે, કોકના હિમાડે જઈને પડકારો કરે કે રાણો રાણાની રીતે છે ઈ કરી શકે યાર. શેરીઓમાં કૂતરે બળ કરી જાય ભાઈ, ડાઉન ડાઉન શેરીઓમાં કૂતરે કરે, એનો ઇલાકો છે યાર. કોકના હિમાડામાં જઈને મૂછ માથે હાથ ફેરવો ને, ઈ આપણા યુવાનોએ, હિન્દુસ્તાનના યુવાનોએ કર્યું છે, આપણી આર્મીએ કર્યું છે, આપણા પોલીસ યુવાનોએ કર્યું છે.
એને મારા લાખ લાખ વંદન છે યાર. બાકી વાતું કરવા બેહું તો રાતું ની રાતું ટૂંકી પડે આયા ઈ પ્રસંગો છે, પણ છેલ્લે બે સંદ મને યાદ આવે છે. આ પ્રેમી પૂજાણા છો, ઈ સાચો પ્રેમ. લાખો ગોરલ હોય, શેણી વિજાણંદ હોય. સાહેબ ભાણવડના પાદરમાં કોક તો જાજો, હજી માંગડા વાળો વડમાં વાતું કરતો એવું લાગે છે, હજી ભૂત બનીને વાતું કરતા એવું લાગે છે. અને એના માટે એક બે કડી છેલ્લે યાદી કરવું, પછી આપણે બેનને સાંભળવા છે. ત્યારે કે પણ ઘા હજી સાંભળાયું છે પાદર તમાણે પોરહા. જ્યાં પ્રેમીઓ પૂજાય છે. અને અમારો અવાજ જે તમારા કાન સુધી પુગાડે છે એ રામ સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો મિત્રો. હજી સલકાય છે. આવડ્યો શબ્દો એના. પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે. તમે સાંભળ્યું હશે જીવતા કોઈ દાંત કાઢે જીવતા આવે, પણ મર્યા પછી કોઈ આવે? માંગડા વાળો ભૂત બની અને મર્યા પછી પદ્માને લેવા આવે છે. પદ્મા તારો પ્રીતમ હિરણની હજમાં રહ્યો, એને જાજા કહેજો જુહાર. એવું મરતા બોલ્યો માંગડો. શું કીધું? પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે. સિયા મલકમાં ઓલો માંગડો મલકાય છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે. ધન ધન ભૂમિ હો રટતણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. બધા છે માના સાનિધ્યમાં. મેં શરૂઆતમાં આપને કીધું કે આ પરિવારે તો આયોજન કર્યું છે, પણ બધા છે એમના મિત્ર મંડળ હોય, એમના ગ્રુપમાં હોય. આપણે બધા એના હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તું ઇન્સાન બનેગા. મારા મિત્ર આવ્યા છે, એનો આખો પરિવાર આકાશભાઈ તના. એટલે જલારામ બાપાની એક કડી મને યાદ આવે છે. ગાય વીરપુરના પાદરમાં બેઠો જલારામ. જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યા.
ભૂદર છે. જલારામ બાપાને કીધું કે વીરબાઈમાં આપી દો પોતાની અર્ધાંગના, અને જલારામ બાપાએ કીધું તારામાં ત્રેવડ હોય તો લેતો જા. આજ પણ 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો ભવતારણ ભૂદરો, જેનું નામ કરશન, ગોપાલ, ભૂદર, આ બધા કનૈયાના નામ છે. ઈ આજ જોડીને ચીપીઓ વીરપુરના પાદરમાં મૂકીને વે ગયા. હજી પડ્યા છે, જાવ તો દર્શન કરી લેજો. એ હજી પાછો આવ્યો નથી. એના માટે કીધું ભૂદર ભાગ્યો. ભૂદર એટલે ભગવાન. કોનાથી ભાગ્યો? એના ભગતથી ભાગ્યો. સાંભળજો આ કડીમાં. તેથી ભૂદર ભાગ્યો ભગતથી પહોંચક બારો ભાર છે. દાન દાન ભૂમિ હો જલિયાણ રૂડા ધામ છે. જલિયાણ રૂડા ધામ છે. પછી મારા શબ્દોને વિરામ આપું. મારા પરમ છે મિત્ર ઢોકડવાથી ભરતભાઈ આહિર પણ છાયા સોનભાઈ મારા પરમ ઉપાસક છે. સરાકડિયાના નેહળમાં બેઠી જવો. જૂનાગઢ મેં જાય કે કરિયેલ ક્રોધ બંબોળ થાતો કણ કણ કંતણ કઢિયું અને લડહડ દીફડ લોડ. આ હરાકડિયાના પાદરમાંથી પાડામાંથી બેહીને જગદંબા નીકળેલા એ સમયમાં. અને એ વખતે જૂનાગઢમાં હામિદ ખાન નવાબ હતો. જૂના રસુલ ખાનજી નવાબ. જૂનાગઢ મેં જાય કે કરિયેલ ક્રોધ બંબોળ થાતો કણ કણ કંતણ કઢિયું અને લડહડ દીફડ લોડ. જૂનાગઢના રસુલ ખાન પગમાં પડી અને હરાકડિયા હોનબાઈને કીધું કે માં તમારી મહવાડી તો એક બાજુ રહી, પણ હવે ગીરની મહવાડી નો લો. રસુલ ખાનજી નવાબ બોલું છું માં, તમને ઓળખી ગયો છું. આ જગદંબા અને આ માતાજીના એ પરમ ઉપાસક છે સોનબાઈ માં. એના હૈયા આમ છે સાહેબ. મેં આપને શરૂઆતમાં કીધું આ માં છે, બૂટ બેઠી છે. કબીર કુઆ એક પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાની સભી में એક. તત્વો જુદા છે, બાકી માં તો એક જ છે સાહેબ. તમારી મારી જગદંબા એક જ છે. છેલ્લી કડી બિલખાના પાદરમાં પોતાના દીકરાને ખાંડી દીધો. આ મારા દેશની દીકરીઓ અને દેશની આર્ય નારી માટે કવિ કહે છે તમને મને ભરો થાય કે મેં મહેમાન ગતિ કરાવી, 50 મહેમાન હાજવી લીધા. હો મહેમાન આ દેશની દીકરીઓ તો જો. વાણિયાની દીકરી પાછી નમો હરિણતાનમ નમો સિદ્ધાદમ નમો આયુરાણમ નવકાર ભણવા વાળા જૈન વાણિયા, એને પોતાના દીકરાના માથા આપી દીધા. બાજરાના કે ઘઉંના રોટલા તો દુનિયા કદાચ ખવારે, પણ તમે એમ કહેતા હોય કે દીકરો ખાંડી દે તો પોતાનો દીકરો ખાંડણીયામાં મૂકીને જૂનાગઢની બાજુમાં બિલખા જાજુ સેટું નથી. કોક દીક જાવ તો જોજો. દીકરો ખાંડી દીધો, ખવડાવી દીધો, સોરી ખાંડી દીધો, થાળમાં આપી દીધો. છેલ્લે આ ખાંડીને કે હવે આ તો એ ભગવાન હતો. એ કે હું ક્યાં વાંજિયાના ઘરનું ખાઉં છું. તેદી સંગાવતી બોલ્યા હતા બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5. અમુક વાત દીકરી બાપને ન કરી કે માને થાય, પણ તું બાપ ઠેકાણે છો ને એટલે કહું છું. મને વાંજિયાનું મેણું માર્યું કે આ દીકરો નથી ને બીજો કે તો તમે વાંજિયા છો, વાંજિયાના ઘરનું ન ખાવ. મેણું કોને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. હોનાના મૂઠવાળી કટાર હાથમાં લઈને વાણિયાની દીકરી ઉભી રહી ગઈ હતી બિલખાના પાદરમાં કે બાપ જાણી તને કહું છું બાવા, હે બાવા તું મારો બાપ છો તો આ વાત થાય. બાકી આ વાત આડી લક્ષ્મણ રેખા લાગી ગઈ છે. વાત મારાથી થાય નહીં, પડદાની વાત છે. ઓસરીની વાત ફળિયામાં ન થાય, ઓરડાની વાત ઓરડામાં જ હોય. પણ બાપ ઠેકાણે છો, બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો એને ઉનીનો આવે આજ બેઠો હવે થાશમાં બાવા તને જમા વિના દવ નહીં જાવા. મારા ઉદરમાં જે બાળક છે એ કાઢીને દેખાડી દઉં તો એ ભાગીને ગયો. હજી પાછો નથી આવ્યો. વીરપુરમાં ભાગ્યો અને બિલખામાં ભાગ્યો.
હજી પગરખા લેવા ભૂદરો રોકાણો નથી, એના માટે આ છેલ્લી કડી. મારે પૂરું જ કરવું છે, લાંબુ નથી કરવું. પણ સાહેબ વાવાઝોડા આવ્યું ને, જયારે વાવાઝોડું આ દરિયા આખા પટ્ટા ઉપર, ત્યારે હજારો માણસોએ સેવા કરી. મારા લાખ લાખ વંદન છે. પણ એક કલાકારને તો હું સેલ્યુટ કરું છું આ જાહેરમાં, માતાજીની સાક્ષી જીગલી ખજૂર. મારા હજારો વંદન છે. આપણું આયુષ એને લાગી જાય યાર. હા, ઈ ખજૂરભાઈ ને હું લાખ લાખ વંદન કરું છું. બ્રાહ્મણ નો દીકરો છે સાહેબ, લૂંટાવી દીધું એને. નીતિન જાની તમે જોતા હશો યુટ્યુબ ઉપર, આપણે એના વિડીયો ખાલી દેખાવ ખાતર નહીં. ઘણા એમ કહેતા દેખાડવાનું ન હોય. નહીં, દેખાડવાની પાછળનું કાળુભાઈ એક રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો ને સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકો ને તો 5 જણા પ્રેરિત થાય, બીજા કઈ સારું કરે. એનો એક મહત્વ એ થાય છે. નકરું એવું નથી કે દેખાડી દીધું ને આપણે રોલા સોલા નાખી દીધા, એમાંય નથી. 5 જણાને ખબર પડે તો એને કઈક સારો વિચાર જાગે, લાઈન હું કઈક આવું કરું. એટલે નીતિન જાનીને સાહેબ મારા લાખ લાખ વંદન છે. એને જે ગરીબોની સેવા કરી છે અને ગઢડાના આશીર્વાદ લીધા છે ને સાહેબ, એ જિંદગીમાં પાછો તો નહીં પડે એટલી હું ભગવતીને પ્રાર્થના કરું. મારા જાનીને નીતિનને કોઈથી પાછો ન પડવા દે ડગલું સાહેબ. હજારો વંદન છે સાહેબ. આવા યુવાનો આપણા દેશમાં છે નીતિન જાની જેવા. તોય આપણને ગૌરવ થાય છે કે તારા કલાકારીને લાખ લાખ સલામ છે યાર. ખાલી કલાકાર નથી તું, ખાલી કલાકાર છો જ નહીં. આ તું તો કલાને સમજવા વાળો જીવ છો તો જ આ બને, બાકી બને નહીં સાહેબ. કોકના છિદ્રો ઢાંકવા અને કોકના મોભારા માથે બેહીને નળિયા મૂકવા ને, એ તો જેના લોહીમાં હોય ને ઈ કરી શકે. લાખ લાખ બ્રાહ્મણ ને નીતિનભાઈ ને મારા ખજૂરભાઈ ને સલામ છે આયાથી. મારા દેશની આયાજ રામણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. ધરા ધમકી સાબતી તણી ધમકે સાથી કોટે ન ભરાજ કોળ તાત ધમકે વાહ ધણી બિજલી જન્નત ધડી બ્રહ્મ વાળા વાળા કાળા કતી વાળા મોર હમ સે હકડા ડાકર સોલના પુરુંગી આખડી વાળા મોર લા કરોડ તાત ભલા ભલા નટ ગજ ભરના ઓલકી વજે જગાળા જોગદર નહીં પટાળા કી કોળ તો મત મુકી નહીં મરદો હાલા લડવા ધર્મ ને કાચડે ચડે ધર્મની ધરવા ધર્મની ધરવા કરતું હરવા ભારતીયો સવરણે ચડે ભાઈ ભારતીયો સવરણે ચડે. આમાં મને એવી ફરમાઈશ આપી કે દીકરીઓને એવું કયોક સમાજમાં લગ્ન કરે, તમે બોલશો તો કોકના ગળે ઉતરશે. હું તો 1000 વાર બોલીશ, મને બોલવામાં શું વાંધો, સરસ્વતીનો ખોળો છે. મા બાપને પણ કહું છું, તમારી અને મારી તમને મને જન્મ દેવા વાળી દીકરી છે સાહેબ. તમારી મારી માય દીકરી છે ને, સંસ્કાર આપજો. નકરું એજ્યુકેશન નહીં, તમે ભણાવો. યુગ છે આખો એજ્યુકેશનનો યુગ છે, ભણતર છે, આગળ વધો ભણાવીને. પણ ભણતરની હારે હારે ગણતર પહેલા આપો. મા બાપ તરીકે તમે સંસ્કાર આપો કે જેથી કરીને સમાજમાં આપણે નીચું જોવાનું ક્યારે ભગવાન આપણને દી ન આવવા દે. એવી દીકરીઓને બનાવો. ઝાંસીની રાણી દીકરી જ હતી સાહેબ. અમરમાં પાદરમાં ઉતરી કે ગાડામાંથી એ દીકરી જ હતી. વવાણિયાના પાદરમાં રામબાઈમાં બેઠી એ દીકરી જ હતી સાહેબ, જેને મેખું ધરબી દીધી ઇતિહાસમાં. પાનબાઈના અને ગંગા સતીના ભજન સાંભળો છો, આ દીકરીઓ જ હતી. એમ સાહેબ મને તમને જન્મ દેવા વાળી દુનિયામાં દીકરી છે. દીકરી દેવો ભાવ. દીકરી બે ઘરને તારે છે. એક તો જેના ઘરે જન્મે એનું ઘર, અને સાસરે પરણીને જાય ને એનું ઘર તારે છે. એટલે ભણતરની આરે આરે સંસ્કાર આપજો, એજ્યુકેશનની સાથે સાથે ગણતર આપજો. નકરું ઇંગ્લિશ બોલતા આવડી ગયું, ઇંગ્લિશમાં મીડિયમ ઇંગ્લિશમાં ભણાવી દીધા એમ નહીં. આપણી પરંપરા, આપણું કુળ,
આપણે કોણ છે યાર, ક્યાં જીવી છીએ? એ પરંપરાના સંસ્કાર આપજો. બીજી જાજી તો હું શું સલાહ આપજો કે તમારાથી નાનો છો, તમે મારાથી વડીલો આમાં બેઠા છો એટલે જાજુ કઈ ડાપણ વાપરવું નથી, પણ સંસ્કાર પણ તમે ભેળા ભેળા આપજો એટલે આપણી દીકરીઓ બે ઘરને તારે. ઘર બાર મેલી મમતા કુટુંબ ઘર બાર મેલી મમતા કુટુંબ ઘર બાર મેલી મમતા કુટુંબ ઘર બાર. એ ધાન્ય ધરા ગુરુ ચારુ ભાલી આમણી, ધાન્ય ધરા રાટ ભાલી આમણી, ધાન્ય ધરા ગુરુ ચારુ ભાલી આમણી. રતન પાક દાયાવા બોલો બુટેશ્વરી માતની, સોનબાઈ માં